તો સીઝફાયર અત્યારે થયું છે અને 14 દિવસનો યુદ્ધ વિરામ લાગ્યો છે અને જેનાથી વિશ્વને એક ચોક્કસ રાહત થઈ છે અને જે એક્સપોર્ટ છે ઓઇલ એક્સપોર્ટ છે તે રાબેતા મુજબ થાય તે દિશામાં ત્યારે પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને તમામની વચ્ચે યુદ્ધ વિરામ અને ઈરાનની જીત થઈ છે તેવું માની શકાય અને તેની પાછળના કેટલાક કારણો છે, તેની પાછળના કેટલાક પરિબળો છે, તો એ આપણે સમજીએ. સૌથી પહેલા હોર્મુઝ ખાડી પર કબજો યથાવત રહેશે ઈરાનનો અને ઈરાન હવે એ હદે આગળ જાય છે કે ટોલ પણ વસૂલવા માગે છે. પરમાણુ કાર્યક્રમ ચાલુ જ રહેશે, તેની પર કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં આવે હવે અમેરિકાના, તેવું પણ લાગી રહ્યું છે. મિસાઇલ નિર્માણ જે સતત ને સતત ઈરાન એ બાબતને લઈને અગ્રેસિવ છે અને તેમાં પણ કોઈ બેન કે કોઈ જ પ્રકારનો રોક નથી, તે પણ બાબત સ્પષ્ટ થાય છે અને અમેરિકી પ્રતિબંધો જે છે તે પણ દૂર થઈ શકે છે. તો આ મહત્વપૂર્ણ એ 4-5 કારણો છે અને યુદ્ધ પછી ઈરાન વધુ શક્તિશાળી થશે અને ગલ્ફ કન્ટ્રીઝ માટે આ એક મોટો પડકાર પણ ચોક્કસ કહી શકાય જે ઈરાનના ઓપોઝમાં છે અને ઈરાન એક મજબૂત શક્તિશાળી તરીકે ઉભરીને આવ્યું છે.